લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખંભાળિયામાં કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓનિક્સ કંપનીના સોલર પ્લાન્ટમાંથી થયેલી કોપર વાયર ચોરીનો એલસીબી પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઓનિક્સ કંપનીના સોલર પ્લાન્ટમાંથી આશરે 10,500 મીટર કોપર વાયર જેની કિંમત 1.57 લાખની ચોરી થઈ હતી. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ચોરીનો ભેદ ઉકેલવા એલસીબી ટીમ ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા સેવા સદનની બાજુમાં આવેલા રેલવે ગરનાળા પાસેથી 3 શખ્સોને ચોરીના કોપર વાયર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં હુસેન ઉર્ફ લેગો અયુબભાઈ મેપાણી, અસલમ ઈસાભાઈ તાયાણી તેમજ આરિફ ઉર્ફ પશુભાઈ ઈસાભાઈ તાયાણીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 230 કિલો કોપર વાયર, રેનોલ્ટ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 4.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ કંપનીની વંડી કૂદીને રાત્રિના સમયે કટર વડે કોપર વાયર કાપી ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ NH જોશીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં વધુ તપાસ માટે આરોપીઓને ખંભાળિયા પોલીસ સ્ટેશનને સોંપી કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.